દેશની રાજનીતિની વ્યાખ્યા બદલી નાખી રાજનીતિ ક્ષેત્રે નવા સમીકરણો પ્રસ્થાપિત કરનાર આમ આદમી પાર્ટીને દેશના દિલ સમાજ દિલ્હી સર કરી ઐતિહાસિક વિજય મેળવતા દિલ્હી સહિત દેશભરના આપના કાર્યક્રમોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો આવ્યા બાદ સમગ્ર દેશમાં આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 બેઠકો ઉપર વિજય મેળવી ઇતિહાસ રચ્યો છે, જેમાં અરવિંદ કેજરીવાલના બુલડોઝરે મોદીના વિજય રથના કચ્ચર ઘાણ નીકાળી દીધો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીનું ખાતું પણ ખોલવા દીધું નથી। અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના આશ્ચર્યજનક પરિણામોની આગામી સમયમાં અન્ય ચૂંટણીઓમાં પણ અસર થશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। ત્યારે આપ પાર્ટીના કાર્યકર્તાઓ ડીસામાં પણ વિજયોત્સવ મનાવી રહ્યા છે। આજે સવારે આપ પાર્ટીના કાર્યકર્તાઓએ સાંઈબાબા મંદિરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી બાદમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પણ ફૂલહાર અર્પણ કર્યા હતા અને પછી રેલી સ્વરૂપે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગરીબ દર્દીઓને ફૂટ વિતરણ કર્યું હતું। આ વિજય ઉત્સવમાં ભેમાભાઈ ચૌધરી, વિનોદભાઈ જોશી, મુસાફ મેમન, ગોવિંદ ઠક્કર, આર.કે. ચૌહાણ, સંજય પંડ્યા, ભરત પટેલ, જગદીશભાઈ માળી સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા।